આજે પણ તમે જુઓ તો વિકાસના કામો માટે તમને કોઈ પૈસાની તકલીફ નથી, પણ ક્યાંક ને ક્યાંક જેમ જેમ આપણા અનુભવ આવતા જાય છે એમ કે ભાઈ રાજકોટની બીના બન્યા પછી આપણને એમ થાય કે ભાઈ આટલું બધું કામ કરીએ છીએ છતાંય ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ થાય છે. કેવી રીતે થાય છે કે ભાઈ આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ. એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે, અધિકારી હોય કે પદાધિકારી હોય, બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ, તો જ આનાથી નીકળાશે. અમે ગેમ ઝોન માટેની એસઓપી મેં કીધું બનાવી તો દીધી છે એમણે, અને પબ્લિક ડોમિનમાં પણ મૂકી છે કે આપણે પબ્લિકમાંથી પણ પૂછી લઈએ કે ભાઈ એમને પણ કંઈક હજુ આની અંદર ઉમેરવા જેવું લાગતું હોય તો આપણે ઉમેરી, જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને એના માટે આપણે સૌએ ધ્યાન રાખવું. વિકાસ અને વિકાસની પાછળ દોટ મૂકીએ તો જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છે એનું જો ધ્યાન નહીં રાખીએ તો એ આપણા માટે કોઈ ઉપયોગી ન રહી શકે એવું બને. હવે આપણે જે કામો કરીએ છીએ વિકાસના, પણ વિકાસના કામોનું દર વર્ષે 1-2 દિવસ બેસીને એનું મોનિટરિંગ ન કરી શકાય કે ભાઈ આપણે આ વર્ષે આટલા કામો કર્યા તો એ ક્વોલિટી કેવી થઈ છે, ખરેખર કામ થયું છે નથી થયું, કેટલું બધું ક્યાંક ને ક્યાંક આયા જ કરે, કંઈક ને કંઈક આયા જ કરે. આપણે એમ લાગે કે આટલું બધું કર્યા પછી પણ એક કામ આજે તમે જુઓ તો આજે છાપામાં ક્યાંક ન્યૂઝમાં મેં જોયું છે કે ભાઈ કોઈક સરકારી ઓફિસ હોય કે એની પાછળ પેલી પાનની પિચકારી મારે કે નિર્મળ ગુજરાત 2.0ના શું એનો વર્ડિંગ એમણે વાપર્યા છે પ્રેસમાં. એ પ્રેસમાં તો આપણને કહે, પણ આપણે કરીએ છીએ ત્યારે કહે છે ને. મીડિયાનું આપણે હોય કે નાની નાની કમ્પ્લેનો આપણી જોડે આવતી હોય છે, પ્રજાજનો આપણને મોકલતા હોય છે, પણ આપણને એમ કે હવે આ તો આયા કરે આવું, તો એમ હવે એ આયા કરે જે આપણા મગજમાં છે એને દૂર તો કરવું પડશે, કારણ કે એમાંથી કોણે ખરેખર સાચી કરી છે. શરૂઆતમાં બે બાજુ તકલીફ ઓછી છે. શરૂઆતમાં ક્યાંય પણ ઇનલીગલ કોઈ પણ જાતનું કામ એને શરૂઆતમાં જો આપણે રોકીશું તો બંને બાજુ ઇઝી છે. જેને આપણે બંધ કરાવીએ છીએ એના માટે ઇઝી છે, એ આપણી સામે નહીં પડે જલ્દી, અને આપણા માટે ઇઝી છે કે ભાઈ ઝડપથી એ દૂર થઈ જાય. પેલું ઘર કરી જાય, મજબૂત પાયો નખાઈ જાય છે, પછી તમારે બધાને માટે તકલીફ થાય, આપણને તકલીફ થાય. એટલે ઘણી વખતે આપણને એમ થાય કે મીડિયા આપણને કહે છે તો આપણે ક્રિટિસાઇઝ જેવું લાગે કે ભાઈ મીડિયા આપણને કહે છે, ક્રિટિસાઇઝ કરે છે. એ ક્રિટિસાઇઝ નથી કરતા, આપણી નાની નાની ભૂલો બતાડીને આપણને જાગ્રત રાખે છે કે તમે હજુ જુઓ, હજુ આટલું કરવા જેવું છે, હજુ આટલું કરવા જેવું. પણ ઘણી વખત આપણને શું કે પેલું રોજ મીડિયામાં જોઈએ સવારે એટલે એમ થાય કે આ તો હવે, પણ એવું નહીં. આમાંથી આપણે જો આજે સારો વિચાર બધાને આવ્યો ને કે ભાઈ આ થોડુંક રિસ્ટ્રિક્ટ કર્યું હોય તો સારું થાય બધાને, એમને બી 2 મસાલા ઓછા ખવાશે તો તમાકુ જ ખાવાની છે ને એટલું ફાયદો થશે, એને ફાયદો થશે, એને થોડું કટશે પણ તોય ફાયદો થવાનો. ઘરવાળા કોઈને ગાંઠતો નહીં હોય, આપણા કીધે ગાંઠશે, નિયમથી ગાંઠશે, તો ફાયદો તો છે, દરેક જણને ફાયદો છે. એટલે આપણે શરૂઆત કરીએ છીએ, સારી શરૂઆત. આપણે 3જી વખત ડબલ એન્જિનની સરકારનું કામ શરૂ થઈ રહ્યું છે, 3જી વખત.